હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, બરાબર ને? એનર્જેટિક હશો, રાઈટ? સરસ, ચલો યાર. ઓકે, તો આગળના વિડીયોમાં આપણે કોષ વિશે થોડો બેઝિક અભ્યાસ કર્યો હતો, રાઈટ? તો આઈ હોપ કે તમે એ બધામાં ક્લિયર થઈ ગયા હશો, માસ્ટર બની ગયા હશો, ઓકે ને? ચલો, તો આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ. ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો મારા જોડે, હા ને? ચલો, તો આપણે એ ટોપિકને સ્ટાર્ટ કરીએ. જુઓ, ટોપિકનું જે આજનું આપણું નામ છે એ છે કોષવાદ સિદ્ધાંત. શું ભાઈ? કોષવાદ સિદ્ધાંત, જેને કહેવાય સેલ થિયોરી, બરાબર? એવું પણ કહી શકો. હવે સેલ થિયોરી એટલે કે કોષવાદ સિદ્ધાંત એ ઈસવીસન 1839માં આપવામાં આવ્યો હતો, બરાબર? શું? 1839માં કોષવાદ સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, રજૂ કરવામાં આવ્યો હતો, બરાબર? પણ હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, એને તમે સમજજો ધ્યાનથી. હું શું કહેવા માગું છું? જુઓ, તમારે ઘર બનાવવું છે, બરાબર? ઘર બનાવવું છે તો ઘર બનાવવા માટે તમારે ઈંટોની જરૂર પડશે, એટલે કે જે કાચી સામગ્રી હોય એની જરૂરિયાત પડે કે ના પડે? ક્લિયર થાય છે હું શું સમજાવી રહ્યો છું? જુઓ, કાચી સામગ્રીમાં તમારે ઈંટોની જરૂરિયાત પડે, રેતીની જરૂરિયાત પડે, કપચીની જરૂરિયાત પડે, સિમેન્ટની જરૂરિયાત પડે. આ દરેક વસ્તુ જે ઘર બનાવવા માટે જરૂરિયાત વસ્તુ છે એ દરેક વસ્તુ તમને મજૂરને જ્યારે આપશો ત્યારે મજૂર શું કરશે બેટાજી? મજૂર જે હશે એ ધીમે ધીમે તમારા ઘરનો પાયોનું ચણતર કરશે, બરાબર ને? પાયો બાંધશે. એવી જ રીતે એક બીજું એક એક્ઝામ્પલ આપું, સમજજો. એક બાળક છે, વિદ્યાર્થી છે, જ્યારે એ એક શિક્ષક જોડે ભણવા જાય છે ત્યારે એ શિક્ષક શું કરે છે યાર? એ જે શિક્ષક હોય છે ને એ એનો પાયો મજબૂત કરે છે, એનો બેઝ મજબૂત કરે છે. એવી જ રીતે અહીં આ કોષવાદ સિદ્ધાંત ભલે 1839માં આપવામાં આવ્યો, પણ આપણા દિમાગમાં એ પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આ કોષવાદ સિદ્ધાંતનો પાયો કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો સર? એના વિશે તમે અમને થોડીક માહિતી આપો. તો આપી દઈએ ને, ક્યાં ના છે યાર? તમે કોણ હું ના આપો એવું બનતું હશે? સરસ, બહુ માઇન્ડેડ છો તમે. જુઓ, સમજો જરા કે કોષવાદ સિદ્ધાંતનો જે પાયો રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા એ હતા ડ્યુટેરોચેટ. ડ્યુટેરોચેટ, બરાબર? હવે ડ્યુટેરોચેટ અહીં આપણે સાલ પણ યાદ રાખીશું, ઈસવીસન 1824, બરાબર? ઈસવીસન 1824માં ડ્યુટેરોચેટે સૌપ્રથમ કોષવાદ સિદ્ધાંતનો જે પાયો રજૂ કર્યો હતો. કઈ રીતે રજૂ કર્યો સમજીએ આપણે. જુઓ, ડ્યુટેરોચેટે શું કર્યું કે મિમોસા નામની એક વનસ્પતિ લીધી. શું લીધી ભાઈ? મિમોસા નામની એક વનસ્પતિ લીધી. આ મિમોસા નામની જે વનસ્પતિ છે ને મિત્રો, એને તમે ગુજરાતીમાં કહો છો લજામણી. શું કહો છો એને? લજામણી. લજામણી એટલે ટચ મી નોટ, મને અડશો નહીં. કેમ? કારણ કે એ શરમાઈ જશે, એના પર્ણો શું થશે ભાઈ? બીડાઈ જશે. ક્લિયર થાય છે? તો આ મિમોસા નામની વનસ્પતિ લીધી અને ત્યારબાદ એને નાઇટ્રિક એસિડ, સમજો, નાઇટ્રિક એસિડ, બરાબર ને? કેમિસ્ટ્રીમાં ભણતા હશો. એમાં શું કર્યું? એને ગરમ કરી. શું કર્યું ભાઈ? ગરમ કરી. અને ગરમ કર્યા બાદ એને એનું પૃથ્થકરણ કર્યું. ક્લિયર થાય છે એટલે સુધી યાર? હવે આ પ્રયોગ એમને કર્યો. પ્રયોગ ઉપરથી એમને કેટલીક હાઇપોથિસિસ રજૂ કરી, કેટલીક પૂર્વધારણાઓ રજૂ કરી એ સમયે સાયન્ટિસ્ટો સામે. પરંતુ કોઈ કારણસર યાર એમની આ પૂર્ણ ધારણાઓને સ્વીકારવામાં ન આવી, બરાબર? તે છતાં પણ કોષવાદ સિદ્ધાંતનો જે પાયો રજૂ કરવાનો જે શ્રેય જાય છે ને યાર, એ આ સાયન્ટિસ્ટને જાય છે. એટલા માટે એના વિશે ભણવું જરૂરી હતું. પરીક્ષામાં પૂછાઈ જાય તો આવડવું જોઈએ આપણને. ક્લિયર થાય છે યાર? ઓકે, ચલો હવે જુઓ. હવે આપણે એ સમજવાનો ટ્રાય કરીએ આપણો મેઇન ટોપિક, કે આ કોષવાદ સિદ્ધાંત કોણે આપ્યો, કઈ રીતે આપ્યો, આપનાર વૈજ્ઞાનિકો કોણ હતા, બરાબર? એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. જુઓ જરા શું થાય છે, સમજો મારી વાતને ધ્યાનથી. જુઓ, સમજો. એક સાયન્ટિસ્ટનું નામ હું અહીંયા લખું છું, તમે જોજો જરા. એમનું નામ હતું માથિયાસ સ્લીડન. શું હતું? મેથિયાસ
સ્લીડન, બરાબર. મેથિયાસ કહે છે, અમુક માથિયાસ કહે છે, બરાબર. તો મેથિયાસ માથિયાસ આપણે તો સ્લીડન યાદ રાખવાનું. ક્લિયર થાય છે? સરસ. જો આ જે મેથિયાસ સ્લીડન હતા એ શું હતા? એ જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા. શું હતા? જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, એટલે કે બોટાનિસ્ટ હતા, બરાબર ને. અને સાલ અહીંયા આપણે યાદ રાખીશું 1838. ક્લિયર થાય છે અહીંયા? સરસ. હવે તમને ખબર છે કે જે વનસ્પતિ શાસ્ત્રી હોય એ શું કરે? વનસ્પતિ શાસ્ત્રી જે હોય એ મોટા ભાગની શું વનસ્પતિઓના રિલેટેડ અભ્યાસ કરતા હોય, એના રિલેટેડ શું કરતા હોય ભાઈ? સ્ટડી કરતા હોય. એવી જ રીતે આ સ્લીડન જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા એ પણ મોટા ભાગમાં વનસ્પતિઓનો શું કરતા ભાઈ? અભ્યાસ કર્યો. તો એમને શું કર્યું? એમને મોટી સંખ્યામાં વનસ્પતિઓનો શું કર્યો ભાઈ? અભ્યાસ કર્યો. હવે અભ્યાસ કર્યા બાદ એમને શું કર્યું? એક અવલોકન કર્યું. શું કર્યું ભાઈ? અવલોકન કર્યું. અવલોકનમાં એમણે શું કીધું? અવલોકનમાં એમણે એમ કીધું કે વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે. ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું, સમજજો. અહીંયા વનસ્પતિ જે હોય છે, વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે. કોષોની શું હોય છે ભાઈ? બનેલી હોય છે, બરાબર. અને આ કોષો, આ વિવિધ પ્રકારના કોષો એ આગળ જતા વનસ્પતિમાં શેનું નિર્માણ કરે છે? તો તમે બધા કહેશો મને, પેશીનું નિર્માણ કરે છે. ક્લિયર થાય છે? કારણ કે આગળના વિડીયોમાં આપણે ભણી ગયા હતા કે કોષો ભેગા મળી શું બનાવે ભાઈ? પેશી બનાવે. તો સ્લીડને શું કર્યું? મોટી સંખ્યામાં વનસ્પતિઓ ઉપર અભ્યાસ કર્યો યાર, બરાબર. અને અભ્યાસ કર્યા બાદ એમને અવલોકન તારવ્યું એક, બરાબર. અને અવલોકનમાં એમણે એવું કીધું, આ વિધાન બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બુકમાં આપેલું જ છે. વનસ્પતિ એ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને એ આગળ જતા વનસ્પતિમાં શું કરે છે? પેશીનું શું કરે છે ભાઈ? નિર્માણ કરે છે. હવે આ વિવિધ પ્રકારના કોષો એટલે હું તમને સમજાવું. જુઓ, વિવિધ પ્રકારના કોષો એટલે તમે મને કહેશો ક્યાં કોષો સર? તો જુઓ, મેં પહેલાં પણ કીધું હતું, ભિન્ન ભિન્ન પ્રકારના કોષો વનસ્પતિમાં જોવા મળી શકે. અમુક કોષો હોય ગોળાકાર હોય, બરાબર. અમુક આવા હોય, બરાબર. ક્લિયર? અમુક કોષો આવા હોય, બેન્ઝીન જેવા, મધમાખીના મધપૂડા જેવા. એટલે વિવિધ આકારના કોષો વનસ્પતિઓમાં ભાઈ જોવા મળતા જ હોય. ક્લિયર? એટલા માટે અહીંયા એને સેન્ટેન્સ વાપર્યું, વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે, એક જ આ કોષો નથી થતા. અને આ કોષો એ આગળ જતા કોષ વિભાજન પામી અને કોષોનો એક સમૂહ બનાવે. અને એક કોષોના સમૂહને શું કહેવાય ભાઈ? પેશી કહેવાય. ક્લિયર થાય છે અહીંયા? સરસ, બરાબર. તો આ વિધાન માથિયાસ સ્લીડને કહ્યું, બરાબર. હવે સમજો, માથિયાસ સ્લીડન જે હતા, બરાબર, એમના એક ફ્રેન્ડ હતા, બરાબર. એમના ફ્રેન્ડનું નામ હતું થિયોડર શ્વાન. શું? થિયોડર શ્વાન, બરાબર. આ માથિયાસ સ્લીડન અને આ થિયોડર શ્વાન એ બંને જણા શું હતા ભાઈ? મિત્રો હતા. સમજો, અહીંયા વાર્તાને સમજો, સ્ટોરીને સમજવાનો ટ્રાય કરજો યાર, બહુ મસ્ત સ્ટોરી છે. બંને મિત્રો હતા. ક્લિયર થાય છે? હવે જે થિયોડર શ્વાન હતા એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. શું હતા ભાઈ? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા, ઝૂઓલોજિસ્ટ હતા. ઠીક છે, સમજાવું હું, જુઓ જરા. મિત્રનું નામ આવ્યું થિયોડર શ્વાન, બરાબર. થિયોડર શ્વાન કોણ હતા ભાઈ? તો કે સર બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. ક્લિયર થાય છે? સાલ અહીંયા યાદ રાખીશું, મેઇન વસ્તુ 1839, બરાબર. હવે સમજો, થિયોડર શ્વાન એ પ્રાણીશાસ્ત્રી હતા. હવે પ્રાણીશાસ્ત્રી જે હોય, જે ઝૂઓલોજિસ્ટ હોય, એ શું કરે? પ્રાણીઓના રિલેટેડ અભ્યાસ કરતા હોય. પ્રાણીઓના રિલેટેડ શું કરતા હોય ભાઈ? સ્ટડી કરતા હોય. તો એમને પણ ઘણા બધા પ્રાણીઓનો શું કર્યો ભાઈ? અભ્યાસ કર્યો. શું કર્યું? એમને પણ શું કર્યું? મોટા ભાગે
પ્રાણીઓનો શું કર્યો? અભ્યાસ કર્યો, બરાબર. અને આ અભ્યાસ કર્યા પછી એમને એક સ્ટેટમેન્ટ આપ્યું, એક વિધાન આપ્યું. એમને એમ કહ્યું કે જે ભાઈ આ પ્રાણીકોષ છે ને, આ પ્રાણીકોષ દોર્યો મેં. આ પ્રાણીકોષની આ સૌથી બહાર એક સ્તર જોવા મળે છે. શું? આ પ્રાણીકોષની બહાર એક શું જોવા મળે છે ભાઈ? બહાર એક પાતળું સ્તર જોવા મળે છે. પાતળું સ્તર જોવા મળે છે, બરાબર. જેને આજે આપણે શું કહીએ છીએ ભાઈ? એ પાતળા સ્તરને આજે આપણે શું કહીએ છીએ? કોષ રસ પટલ કહીએ છીએ ને યાર. હે, તો એમને આ સેન્ટેન્સ આપ્યું હતું કે ભાઈ જેટલા પણ પ્રાણી કોષ હોય છે એમની બહાર, એના કોષની બહારની ફરતે, એમ કોષની ફરતે એક પાતળું સ્તર આવેલું હોય છે, એક પાતળી झिल्ली આવેલી હોય છે, જેને આજે આપણે કોષ રસ પટલ ઓળખીએ છીએ. પણ સમજો, મારી એક વાતને સમજો, એમને ખાલી શોધ કરી હતી કે પાતળું રસ સ્તર જોવા મળે છે, બરાબર. કોષ રસ પટલ શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોઈક બીજા હતા. એટલે પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાય કે કોષ રસ પટલની શોધ કયા વૈજ્ઞાનિકે કરી, તો એ વસ્તુ યાદ રાખવાની કે થિયોડર શ્વાને સૌપ્રથમ કોષ રસ પટલની શોધ કરી હતી. અને નામકરણ કરનાર જે વૈજ્ઞાનિક હતા ને એ કોઈ બીજા હતા. એ આગળ આપણે ભણવાનું જ છે કોષ રસ પટલમાં. ક્લિયર? પણ આ વિધાન યાદ રાખજો. હવે મેં તમને પહેલાં પણ કીધું કે થિયોડર શ્વાન અને જે આપણા સ્લીડન હતા એ શું હતા ભાઈ? મિત્રો હતા. તો એક દિવસ શું થયું કે આ બંને મિત્રો મળ્યા, બરાબર. અને વાતોમાં ને વાતોમાં આ એમના જે એમનો અભ્યાસ હતો, બરાબર, જે એમને શોધ, જે એમને પ્રયોગો કર્યા હતા એની ચર્ચા વિચારણા જોડે જોડે ચાલુ થઈ ગઈ, બરાબર. એટલે પેલા સ્લીડન જે હતા એમને કીધું કે ભાઈ મેં મોટી સંખ્યામાં વનસ્પતિઓ તપાસી, બરાબર. વનસ્પતિઓ મેં જ્યારે તપાસ કરી ત્યારે મને એમને ખબર પડી કે ભાઈ વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય જે આગળ જતાં પેશીનું નિર્માણ કરે. તો આ ભાઈએ પોતાની શોધ કીધી. પણ આ ભાઈએ શું કર્યું? એને એમ કીધું કે તમે મને પોતાની પ્રયોગશાળામાં લઈ જાઓ અને મને જરા એ વનસ્પતિઓ બતાવો. તો એમને શું કર્યું? જે પ્રયોગશાળામાં ગયા, બરાબર. અને જે આપણા સ્લીડન હતા એમને જે વનસ્પતિઓ રિલેટેડ એમને જે અભ્યાસ કર્યો હતો ને એ બધું જ આ શ્વાને દેખ્યું. હવે શ્વાને પાછું હવે શું કર્યું? નક્કી કર્યું કે હવે હું વનસ્પતિ ઉપર અભ્યાસ કરું, લાવો. તો એમને વનસ્પતિઓ ઉપર અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. વનસ્પતિમાં અભ્યાસ કરતા હતા ને ભાઈ, જ્યારે વનસ્પતિમાં અભ્યાસ કરવાનું ચાલુ કર્યું ત્યારે શું થયું ખબર છે? અભ્યાસ કરતાં કરતાં એમને જાણવા મળ્યું એક જબરજસ્ત વસ્તુ. એમને શું મળી ભાઈ? જાણવા મળી વસ્તુ. એમને એવી જાણવા મળી કે વનસ્પતિ કોષ હોય એમાં બહારની તરફ એક દિવાલ આવેલી હોય છે, બરાબર. શું? વનસ્પતિ કોષમાં એક બહારની તરફ દિવાલ આવેલી હોય છે. અને આ જે દિવાલ જે છે એનું નામ છે કોષ દિવાલ, બરાબર. અને આ જે કોષ દિવાલ છે એ માત્ર ને માત્ર વનસ્પતિઓમાં જ જોવા મળે છે. શું? વનસ્પતિઓમાં જ જોવા મળે છે. એટલે કે કોષ દિવાલ એ વનસ્પતિઓનું વિશિષ્ટ લક્ષણ છે. કેવું લક્ષણ છે ભાઈ? વિશિષ્ટ લક્ષણ છે, અજોડ લક્ષણ છે. કારણ કે પ્રાણીકોષમાં આ વસ્તુ ગેરહાજર હોય છે ભાઈ. શું? પ્રાણીકોષમાં શું હોય? પ્રાણીકોષમાં જે પ્રાણીકોષ હોય એમાં કોષ દિવાલ શું હોય? ગેરહાજર હોય. ક્લિયર થાય છે? એટલે સુધી ક્લિયર થાય છે? ખબર પડે છે હું શું કહેવા માંગી રહ્યો છું યાર? સરસ. તો આવી વાત એમને કરી. હવે શું થયું? એ જ સાલ 1839માં સ્લીડન અને શ્વાન બંને સંયુક્ત રીતે એટલે ભેગા મળીને કોષવાદ સિદ્ધાંત આપ્યો, બરાબર. શું આપ્યો ભાઈ? કોષવાદ સિદ્ધાંત આપ્યો, બરાબર. અને કોષવાદ સિદ્ધાંતના અમુક મુદ્દા હતા જે હું અહીંયા લખું છું, તમે ધ્યાનથી સાંભળજો. પહેલો મુદ્દો એમને એમ આપ્યો કે જીવંત સજીવો એ કોષો અને તેમની નિપજોના બનેલા હોય છે. શું? જીવંત સજીવો એ કોષો અને તેની નિપજોના શું હોય છે ભાઈ? બનેલા
હોય છે, બરાબર. કોષો એટલે જીવન સજીવો હોય એ કોષોના બનેલા હોય છે અને તેની નિપજોના બનેલા હોય છે, બરાબર. સેકન્ડ વિધાન એમને શું આપ્યું? સેકન્ડ વિધાન એમને એ આપ્યું કે જે કોષ છે કે કોષ જે છે એ જીવંત સજીવનું શું છે ભાઈ? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ તો આપણે ભણી જ ગયા છીએ, બરાબર, આગળના વિડીયોમાં. પણ આવા બે વિધાન એમને આપ્યા, ક્લિયર થાય છે. અને આ બંને વિધાન શું હતા ભાઈ? સાચા હતા. પણ અહીંયા એક વસ્તુ ખૂટતી હતી. શું ખૂટતી હતી? કે સ્લીડન અને શ્વોન એમની આટલી રિસર્ચમાં એ નહોતા સમજાઈ શકતા કે નવા કોષો કઈ રીતે ઉત્પન્ન થાય છે. સમજો મારી વાતને. શું નહોતા સમજાઈ કે જે નવા કોષો છે, નવા કોષો જે બને છે, જે નવા કોષોનું શું થાય છે ભાઈ? નિર્માણ થાય છે. એ કેવી રીતે થાય છે, બરાબર, એ સમજાવવા માટે આ બંને જણ અસમર્થ હતા. બટ એનો મિનિંગ એવો નહોતો કે આ બંને જે એમને સેન્ટેન્સ આપ્યા હતા, વિધાન આપ્યા હતા, એ ખોટા હતા. નહીં નહીં નહીં, એ તદ્દન સાચા હતા. પણ એ નહોતા સમજાવી શકતા કે નવા કોષો કઈ રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. તો હવે આપણે એ સમજવા જઈએ કે નવા કોષો કઈ રીતે ઉત્પન્ન થાય. આપણે હવે એ સમજવાનો ટ્રાય કરીએ. જુઓ, ઘણા બધા વર્ષો ગયા, બરાબર. કારણ કે આ કોષવાદ સિદ્ધાંત તમે જુઓ 1839માં આપવામાં આવ્યો હતો ને ભાઈ. 1839માં આપવામાં આવ્યો હતો. તો 1839માં કોષવાદ સિદ્ધાંત આપવામાં આવ્યો. તેના પછી ઘણા બધા વર્ષો વીત્યા અને પછી એક સાયન્ટિસ્ટ આવ્યા જેમનું નામ હતું રુડોલ્ફ વિર્શોવ. રુડોલ્ફ વિર્શોવ, બરાબર. અને સાલ પણ આપણે અહીંયા યાદ રાખીશું 1855, બરાબર. તો આ રુડોલ્ફ વિર્શોએ શું કર્યું? સમજો અહીંયા. રુડોલ્ફ વિર્શોએ શું કર્યું? એમને કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું. અંતિમ સ્વરૂપ શું કર્યું ભાઈ? રજૂ કર્યું. કઈ રીતે કર્યું સમજીએ. રુડોલ્ફ વિર્શોએ એ પ્રજનન કોષો ઉપર અભ્યાસ કર્યો. સમજો, આ યાદ રાખજો, પ્રજનન કોષો એના ઉપર અભ્યાસ કર્યો. શું કર્યો ભાઈ? એના ઉપર અભ્યાસ કર્યો. હવે પ્રજનન કોષો કયા તમારા? તો કે ભાઈ અંડકોષ, શુક્રકોષ, બરાબર. આ પ્રજનન કોષ કહેવાય મનુષ્યમાં જોવા જઈએ તો. ક્લિયર થાય છે? તો એના ઉપર અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એમણે એવું કીધું કે જે ભાઈ કોષ હોય છે, જે કોષો હોય છે એ શું પામે છે? કોષ વિભાજન પામે છે. શું પામે છે ભાઈ? કોષ વિભાજન પામે છે, બરાબર. એટલે કે હું તમને સમજાવવાનો ટ્રાય કરું તો જુઓ, આ કેટલાક કોષો છે, બરાબર. આ શું છે? કેટલાક કોષો છે, બરાબર. અને એ કોષો એ કોષ વિભાજન પામીને શું કરે છે ભાઈ? નવા કોષોનું શું કરે છે? નિર્માણ કરે છે. કોષો એ કોષ વિભાજન પામીને નવા કોષોનું શું કરે છે ભાઈ? નિર્માણ કરે છે. આ શું છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો એટલે શું? પૂર્વ એટલે પહેલાથી, અસ્તિત્વ એટલે એમની હાજરી. પહેલાથી જ જે કોષોની શરીરમાં હાજરી છે આ એવા કોષો છે. અને આ કેવા કોષો છે? આ નવા નિર્માણ પામેલા કોષો છે કે નવનિર્માણ પામેલા કોષો છે, બરાબર. ખબર છે ને, મેં પહેલાંના આગળના વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે જે યુગ્મનજ હોય, બરાબર, એ પોષણ મેળવીને એના કોષની વૃદ્ધિ કરશે. પછી એ વૃદ્ધિથી આગળ જતાં શું કરશે? એ કોષનું વિભાજન થશે. એટલે એકમાંથી બે બનશે, બેમાંથી ચાર બનશે. ક્લિયર? તો અહીંયા એ જ કોન્સેપ્ટ લાગુ પડે છે, બરાબર. એટલે રુડોલ્ફ વિર્શોએ એક સેન્ટેન્સ કીધું, બહુ અગત્યનું, યાદ રાખજો જરા. ઓમનિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમનિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ વિધાનનો અર્થ એમ હતો કે નવા કોષોની ઉત્પત્તિ, સમજો અહીંયા, શું? નવા કોષોની ઉત્પત્તિ એ પૂર્વ અસ્તિત્વ, શું? પૂર્વ અસ્તિત્વ ધરાવતા
કોષોમાંથી થાય છે. ક્લિયર થાય છે આ વિધાન મારું? બરાબર. નવા કોષોની ઉત્પત્તિ, આ તમારા નવા કોષો, નવનિર્માણ પામેલા કોષો, બરાબર, એની ઉત્પત્તિ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. ક્લિયર થાય છે? ખબર પડે છે? તો આ રીતે રુડોલ્ફ વિર્સોએ શું કર્યું ભાઈ? કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું. એટલે હવે કોષવાદના મુદ્દા કઈ રીતે બન્યા? હવે કોષવાદના મુદ્દા એ રીતે બન્યા કે જીવંત સજીવો એ કોષો અને તેની નિપજોના બનેલા હોય છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો શું હતો? આ ઓમ્નિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા, એટલે કે નવા કોષોની ઉત્પત્તિ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. આ તો મેં તમને સમજાવ્યો કોષવાદ સિદ્ધાંત, પણ હવે હું તમને સમજાવીશ મોડર્ન સેલ થિયરી, આધુનિક કોષવાદ સિદ્ધાંત. તો આધુનિક કોષવાદ સિદ્ધાંતમાં કેવું છે કે રુડોલ્ફ વિર્સોએ જે અભ્યાસ કર્યો, બરાબર, અને એનાથી આગળના વૈજ્ઞાનિકોએ જે અભ્યાસ કર્યો એના ઉપર આધુનિક કોષવાદ રજૂ કરવામાં આવ્યો. આધુનિક કોષવાદમાં પૂર્વ કોષ, જે આપણો જૂનો કોષવાદ છે એના તો મેઇન 3 મુદ્દા છે જે એનસીઈઆરટીમાં આપેલા છે, એ તો આપણે રીડ કરવાના જ છે. પણ આધુનિકનું કોષવાદ સિદ્ધાંત સમજાવવું એ તમે સમજો. આધુનિકમાં એક સેન્ટેન્સ એવું છે કે કોષ જે હોય છે ને ભાઈ, એ કોષ વિભાજન પામે છે. સમજો, આ એક મુદ્દો હું અહીંયા લખીશું, અહીંયા જ લખું છું, જુઓ એક કરીને. જે કોષો છે, કોષ જે છે શું પામે છે ભાઈ? કોષ વિભાજન પામે છે. શું પામે છે ભાઈ? કોષ વિભાજન પામે છે. જોઈ લીધું તમે? મેં કીધું હતું ને, તમારો એક કોષ હશે, એ કોષ આગળ જતા વૃદ્ધિ પામશે અને ત્યારબાદ એનું શું થશે ભાઈ? વિભાજન થશે. તો આ એક મુદ્દો થઈ ગયો તમારો આધુનિક કોષવાદનો. કારણ કે આ જે મુદ્દો આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? રુડોલ્ફ વિર્સો. કેમ? કઈ રીતે? હું તમને એ બી પ્રૂફ આપું. જુઓ, મેં તમને પહેલા જ કહી લીધું કે એમને પ્રજનન કોષો ઉપર અભ્યાસ કર્યો, અને પ્રજનન કોષો પર અભ્યાસ કરીને જ એમને કીધું હતું કે કોષો શું પામે છે? વિભાજન પામે છે. એવી જ રીતે યાર એક બીજો એક મહત્વનો મુદ્દો તમને યાદ અપાવું છું, યાદ રાખજો, નોટ કરી લેજો. એક નગેલી કરીને એક સાયન્ટિસ્ટ હતા, બરાબર. આ નગેલીએ શું કર્યું હતું? બરાબર, નગેલીએ સૌ પ્રથમવાર વનસ્પતિનો અભ્યાસ કરતા એવું જોયું કે વનસ્પતિઓમાં રહેલા કોષો એ કોષ વિભાજન પામે છે. શું? વનસ્પતિમાં રહેલા કોષો એ આગળ જતા શું પામે છે? કોષ વિભાજન પામે છે. આ યાદ રાખજો, નગેલી સાયન્ટિસ્ટ, બરાબર. આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જુઓ, એક આ મુદ્દો થઈ ગયો. બીજો એક મુદ્દો એમને એમ કીધું કે દરેક કોષમાં આનુવંશિકતા માટેનું, સમજો, દરેક કોષમાં આનુવંશિક માટેનું એક દ્રવ્ય હાજર જ રહેલું હોય છે. દરેક કોષ હોય, જુઓ અહીંયા સમજાવું, કોઈ પણ કોષ હોય તો તમને ખબર છે કે કોષમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય, અને કોષ કેન્દ્રમાં શું આવેલું? કોષ કેન્દ્રમાં શું આવેલું હોય? જનીન દ્રવ્ય આવેલું હોય, બરાબર. અને આ જનીન દ્રવ્યનું શું કહેવાય ભાઈ? આ જે જનીન દ્રવ્ય છે એને કહેવાય આનુવંશિક દ્રવ્ય. શું કહેવાય એને? આનુવંશિક દ્રવ્ય કહેવાય. આનુવંશિક દ્રવ્ય કહેવાય કારણ કે આનુવંશિકતા માટે જવાબદાર છે, બરાબર. એટલે એમને આ સેન્ટેન્સ આપ્યું કે દરેક કોષ હોય એમાં એક આનુવંશિક દ્રવ્ય આવેલું જ હોય. ક્લિયર થાય છે આટલા સુધી? સમજણ પડે છે હું શું સમજાવી રહ્યો છું? સરસ. હવે જુઓ, વાત અહીંયા પૂરી નથી થતી, બરાબર. હવે જુઓ, હવે શું થયું કે આ બધી વાતો તો સાચી, પણ ઓરિજિનલમાં સાયન્સ એ હંમેશા પ્રૂફ માંગશે. શું પ્રૂફ માંગે કે મને સાબિત કરીને બતાડો તો જ હું માનું, બરાબર. જ્યાં સુધી તમે મને સાબિત નહીં કરો કે આ વસ્તુ આવી છે ત્યાં સુધી હું નહીં માનું કે આ આવી છે, બરાબર ને. તો કોષવાદ સિદ્ધાંતને સાબિત કરવાનું કાર્ય કોને કર્યું? આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ જાય. તો કોષવાદ સિદ્ધાંત સાબિત કરવાનું જે કામ હતું એ કર્યું હતું લુઈસ પાશ્ચરે. લુઈસ પાશ્ચર આ વૈજ્ઞાનિક હતા, લુઈસ પાશ્ચર. એમને કોષવાદ સિદ્ધાંતને સાબિત કર્યો હતો, બરાબર. હવે એમનો પ્રયોગ આપણે કંઈ ડિટેલમાં ભણવાની જરૂર નથી, પણ યાદ રાખજો કે લુઈસ પાશ્ચરે કોષવાદ સિદ્ધાંતને સાબિત, પ્રૂફ કરીને બતાડ્યો હતો, બરાબર. એમને પ્રયોગ કર્યા અને એના ઉપરથી આ સિદ્ધાંત એમને પ્રૂફ કરીને બતાડ્યો. ક્લિયર થાય છે આટલે સુધી? ખબર પડે છે? ક્લિયર? હા, બીજો એક મુદ્દો, જે આ કોષવાદ સિદ્ધાંતનું જે અંતિમ સ્વરૂપ હતું ઓમ્નિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા, એને થિયરી ઓફ લિનેજ પણ કહેવામાં આવે છે. શું?
થિયરી ઓફ લિનેજ, બરાબર. લિનેજ પણ કહેવામાં આવે છે. લિનેજ એટલે વારસો સચવાય રહે. મેં તમને સમજાવ્યું ને, કોષ હોય એમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર, અને એમાં શું હોય? આનુવંશિક દ્રવ્ય. તો એક કોષ જ્યારે કોષ વિભાજન પામશે એટલે એકના બે કોષ બનાવશે. સમજો, આ એક કોષ છે, બરાબર. આ કોષની વૃદ્ધિ થાય છે, બરાબર. આમાં કોષ કેન્દ્ર રહેલું છે, આમાં પણ હશે. હવે આ કોષ એ વિભાજન પામશે એટલે એકના બે કોષો બનાવશે. તો બંનેમાં કોષ કેન્દ્ર હશે કે નહીં હોય? હવે જો આમાં જનીનદ્રવ્ય રહેલું હોય, એ જનીનદ્રવ્ય આમાં હશે કે નહીં હોય? અને વિભાજન પામશે એટલે આનું આ જનીનદ્રવ્ય આ બંને કોષમાં જશે કે નહીં હોય? એમ આ કોષમાં જે વારસો રહેલો હતો, દરેક વારસો આ બંને કોષમાં શું થયો ભાઈ? સચવાઈ રહ્યો. એટલે એ થિયરીને થિયરી ઓફ લિનેજ પણ કહેવામાં આવે છે, બરાબર. ક્લિયર થાય છે એટલે સુધી? સરસ. હવે આ સેલ થિયરી જે હતી, ને કોષવાદ સિદ્ધાંત, એમાં કેટલાક અપવાદ છે, બરાબર. કેટલાક અપવાદ છે જેમાં થિયરી શું ભાઈ લાગુ નથી પડતી. તો અપવાદ આપણે યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામોમાં ઘણીવાર પૂછાઈ જાય છે. તો સેલ થિયરીના અપવાદ કયા કયા છે જુઓ. તો સેલ થિયરીનો એક પહેલો અપવાદ તો આપણે જોવા જઈએ ને તો એ છે વાયરસ. વાયરસમાં સેલ થિયરી કામ નથી કરતી. કેમ કામ નથી કરતી સમજો. જુઓ, આ વાયરસ છે. હું વાયરસનું એક સ્ટ્રક્ચર તમને ડ્રો કરીને બતાડું છું, બરાબર. જોઈ લો, સમજજો ધ્યાનથી, બરાબર. તો આ શું છે? આનું પ્રોટીન આવરણ છે. આ શું છે? વાયરસનું પ્રોટીનનું આવરણ છે. અને આ એનું જનીનદ્રવ્ય છે. જનીનદ્રવ્ય, હવે જનીનદ્રવ્ય તરીકે DNA પણ હોઈ શકે અને RNA પણ હોઈ શકે વાયરસમાં. ક્લિયર? હવે જુઓ, વાયરસ જે છે ને, સમજો પહેલાં મારી વાતને, કેમ એને અપવાદ કહેવામાં આવે છે, કે એના ઉપર કોષવાદ સિદ્ધાંત લાગુ નથી પડતું. સમજો, વાયરસ જે છે યાર, તો વાયરસમાં તો પહેલાં તો શું છે ખબર? કોષીય અંગિકાઓનો અભ્યાસ હોય છે. શું અભાવ હોય છે? શું? કોષાંગિકાઓ એટલે સેલ ઓર્ગેનલ્સ, બરાબર. કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, એવું બધું. તો કોષાંગિકાઓનો શું હોય છે ભાઈ? અભાવ હોય છે. આ પહેલું રીઝન. બીજું રીઝન શું છે? કે વાયરસ એ છે ને ભાઈ, એ સજીવ અને નિર્જીવ ને જોડતી કડી છે. શું છે ભાઈ? જોડતી કડી છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જ્યાર સુધી વાયરસ એ સજીવના સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી વાયરસ નિર્જીવ અવસ્થામાં રહેશે, બરાબર. પણ જ્યારે એ વાયરસ એ સજીવના સંપર્કમાં આવી જશે ત્યારબાદ એ વાયરસ સજીવ બની શકે, અને એ સજીવના શરીરમાં રહીને જ એની જ ઓર્ગેનલનો યુઝ કરીને પોતાની વૃદ્ધિ કરશે, પોતાનો વિકાસ કરશે, બરાબર. પોતાની મીન્સ કે કહેવાય ને, કોલોનીમાં વધારો કરશે. 1ના 2 બનાવશે, 2ના 4 ને એવી રીતે મલ્ટિપ્લિકેશન કરતું રહેશે, બરાબર. તો આ અમુક કારણોસર જે કોષવાદ સિદ્ધાંત છે એ એમાં લાગુ નથી પડી શકતો, બરાબર. ક્લિયર થાય છે આટલે સુધી? ક્લિયર થાય છે યાર? સરસ. એના સિવાય જોવા જઈએ તો મોનેરા છે, પ્રોટિસ્ટા છે, વાઉકેરિયા છે. આ પણ કેટલાક ઉદાહરણો છે, બરાબર. શું? મોનેરા છે, પ્રોટિસ્ટા છે, બરાબર. વાઉકેરિયા પણ છે. આ ઉદાહરણો પણ યાદ રાખીશું આપણે. જો હું લખી દઉં એટલે તમને યાદ રહી જાય. એક છે મોનેરા, પ્રોટિસ્ટા, બરાબર. વાઉકેરિયા એ પણ એક એક્ઝામ્પલ છે. તો આમાં પણ એ અપવાદમાં આવે છે, બરાબર. વિરોઇડ્સ, હા વિરોઇડ્સ એ પણ છે એક્ઝામ્પલ. તો આ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર થાય છે આટલે સુધી યાર? ક્લિયર થાય છે હું શું કહેવા જઈ રહ્યો છું? સરસ. ચલો, તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. કોષવાદ સિદ્ધાંત આપણો અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ તમને સમજણ પડી જ હશે. અને તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું આન્સર જરૂરથી આપીશ. નોટ્સ બનાવતા રહેજો જોડે જોડે. ક્લિયર થાય છે? અને NCERTની બુક રીડ કરતા રહેજો. ક્લિયર? વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, ચેનલને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આજથી આપણે એક ટોપિકમાં એક MCQ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, કે અહીંયા હું તમને જે ટોપિક ભણાવી દઈશ, બીજા વિડીયોમાં હું એ ટોપિકના રિલેટેડ MCQs જે નીટ, એમ્સ, PMT જેવી એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ હું તમને સોલ્વ કરાવીશ. એટલે થિયરી ભણ્યા બાદ તમને એ પણ સમજણ પડી જાય કે કઈ ટાઈપના MCQ પૂછાય છે. ઓકે, તો ત્યાં સુધી બધા ઘરે સેફ રહો. ક્લિયર થાય છે? અને ધ્યાન રાખો અને રીડ કરતા રહો યાર. ખૂબ જ પ્રેમની જરૂર છે. આવો ને આવો પ્રેમ મારા ઉપર વરસાવો. ઠીક છે? ચલો મળીએ ત્યાં સુધી.